વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી સપાટી વધતા વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે ગોરવા વિસ્તારમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે આજે સયાજીગંજ વિસ્તારમાં ધારાસભ્ય અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા અને તે પાણી નિકાલ કરવા માટે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા અને કાઉન્સિલર સાથે જેસીબીની મદદથી પાણી નિકાલ કરવા માટે સયાજીગંજ વિધાનસભા ધારાસભ્ય કેયુર રોકડિયા ગોરવા વિસ્તારની મુલાકાત લેવા નીકળ્યા હતા। જે સોસાયટીમાંથી પાણી બહાર આવી રહ્યું છે તેનો નિકાલ કરવા માટે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા લોકોની વહારે આવ્યા હતા। જે રીતે વિશ્વામિત્રીનું પાણી સમગ્ર શહેરની અંદર ફરી વળ્યું હતું અને વિશ્વામિત્રીનું પાણી ઉતરતા હવે જેટલી ઇન્ડિવિજ્યુઅલ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે એ તમામ જગ્યા પર જેસીબીની મદદથી પાણી ઝડપથી નીકળી શકે એના માટે અમારા કાર્યકર્તાઓ, અમારા કાઉન્સિલરો સહિત અમારી સમગ્ર ટીમ આજે કાર્યરત છે। જે વિસ્તાર પેટ્રોફિલ્સનો વિસ્તાર કહેવાય ઉંડેરાની બાજુનો, એમાં સમગ્ર રિલાયન્સનું, પેટ્રોફિલ્સનું અને એ બાજવાથી આવતું તમામ પાણી આ સોસાયટીઓમાં આવે છે અને ત્યારબાદ એ વરસાદી કાંસમાં જઈ રહ્યું છે। એટલે ઉપરનું પાણી આ કન્ટિન્યુઅસ આ જગ્યા પર આવવાના કારણે આ જગ્યા પર પાણીનો ભરાવ થયો છે। અમારા તમામ અધિકારીઓ અને કોર્પોરેટરો આ વિસ્તારની અંદર જેસીની મદદથી કાંસ ખોદાઈ અને પાણીનો નિકાલ કરી રહ્યા છે।